ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલ બચ્ચો કા ઘર મદ્રાસા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો। ભરૂચ પોલીસ અધિક્ષકના આદેશના પગલે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આમોદ ખાતે આવેલ બચ્ચો કા ઘર મદ્રાસા સ્કૂલ ખાતે ડીએસપીના આદેશ અનુસાર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવા આદેશ કરાયો હતો। જે અનુસંધાને બચ્ચો કા ઘર આમોદ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ સવારના એસપી ઓફિસ ભરૂચ તરફથી મેસેજ મળ્યો કે સરકારથી તરફથી આદેશ છે કે આજે તમામ મદ્રસાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી તેના ફોટોસ પાડી અહીંયા મોકલવા। એસપી સાહેબના આ હુકમને માન આપી આજ રોજ બચ્ચો કા ઘર આમોદમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં बच्चों का घर आमोदना स्टाफ तथा बच्चों का घर आमोदनी मातहती में चालता मदरसे खलीलियाना मुदरिस साहिबो, बच्चों का घरनी मातहती में चाली रहे गुजराती मीडियम इंग्लिशना शिक्षकश्रीओ, इंग्लिश मीडियमना टीचरश्रीओए અને સ્ટાફે હાજરી આપી હતી। बच्चों का घर आमोद खाते दीनी तालीम साथे दुनवई तालीम पण बाळकोने आपवामां आवी छे। અહીં બાળકો માટે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ ઉપલબ્ધ છે। 1000 થી વધારે બાળકો અહીં શિક્ષણ મેળવે છે। આ સાથે ડિસ્પેન્સરી સેવા અને એમ્બ્યુલન્સ સેવા નાગરિકોને નજીવા દરથી આપવામાં આવે છે, જે નગરજનો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે। આમોદથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।